પૂરો જો ભાઈ કમી ગામમાં પહોંચી ગયા છીએ દિવાળી કરવા અને આટલું પબ્લિક દેખાય છે વટે. હું ને કાકા ને ચિરાગ જઈએ છીએ દુકાન બાજુ આટો મારવા. ચિરાગ આવી ગયો છે નાયા ધોયા વગરનો. 10 વાગ્યા છે પણ આ કે નાવાનું યાદ નથી આવતું. આવીએ ભૌતિક નહીં આવે. હા વાંધો ને ભૌતિક કાકા ને બધા જઈએ છીએ હવે મંદિર બાજુ. દિવાળીની અસલી મજા ખરેખર ગામડે જ આવે. ગામડે જ આવતી. ચિરાગ તને ક્યાં આવે છે લસ્સી પીવા? આનંદની લસ્સી જ ને? આનંદની લસ્સી પીવા આવી ગયા છીએ ને ફટાકડા લેવા આવ્યા હતા લગ્નના પણ અહીં બહુ ભેગું ન થયું. 2-3 પાર્સલ કરાવી એટલે લસ્સી પીવાનો પ્લાન છે. અમે તો પી લીધી પાછા રિટર્નમાં એક કામ હતું ને કામ પતાવીને આવ્યા એટલે ઘરેથી ફોન આવ્યો કે ભાઈ લેતા આવજો તો પાછા લસ્સી લેવા જઈએ છીએ. અને નાવલીનો ક્યાંક આવો નજારો છે. હા છે ભાઈ આનંદની લસ્સી. ઘણા એવું માને હા ઘોડા ઉપર 25 વર્ષ બેહો ને હા એક વાર હા એટલે તમારા ઝોણના મગ આવવા ચાલુ થાય. મને કઈ વાંધો નતો. મારા લગ્ન નો મને ગામનો વાંધો કોઈ બાકી મને તો ખબર પડી જ ગઈ એટલે અને જો આ વર્ષે જોયું ને કેટલા છોકરા 8 નહીં 12 પૂરા થઈ જાય ઠાકર હોતા. એટલે ફૂલે કો કાઢો ને ઘોડા લાવો. જેટલા વાંઢા બે છે એટલા પવન. આપણું પછી ભલે તૂટી જાય. આપણે ભલે હપ્તામાં દેણા પાંઠા જમાડવા છે. શું છે સતુરા હતા તમારે જેવું નથી સારું છે ને? હે તમારે સારું છે? અમારે બહુ સારું. ક્યાંથી ગોતવા અંદર થી ફળિયું દેખાડી જ થાય. શું છે ભાઈ કલ્પેશભાઈ? જય દિવાળી. જય દિવાળી. અને હલવો બનાવે છે મુંબઈનો હલવો. દેશી અમારો દેશી હલવો. કેમ છે? સારું બધા મિત્રોને જય દિવાળી કહી દે. જય દિવાળી, હેપી દિવાળી. આવ્યા દિવાળી કરે છે પછી અને હવે હરકી રીતના કરે તો વાંધો નહીં. હા અગર પછી કાંઈક તકલીફ વાળું થઈ જાય હરકી જ હોય અમારે સુરત વાળા. તમે આવીને ગામડા વાળાને હક નથી લેવા દેતા. તા હક તો લઈ અમારે આમ જો તો આ સિટી વાળા કોક આવે તો સિટી વાળા છોડે છે. અમારો કપડા હળક છે. તમારે ક્યાં જવું? કડદા આંદોલન કરો તમે. વહી જવાનું 2 દિવસ. કડદા આંદોલન કરો. અમને કોણ પૈસા આપશે કપાના? આ બધા આપશે ને? શું આપે? હાલો ભાઈ જય દિવાળી ચાલુ થઈ ગઈ છે. બસ લે બસ બસ. જય દિવાળી કરતા જય દિવાળી. આ કપલ હુતળી બોમ્બ ફોડવા આવ્યું છે. એમાં આને તો કાનમાં ડીટીયા ભરાવીને હોય. મને ધાક પડી જાય. આ રીતનું યંત્ર આવે છે કંઈક નવું માર્કેટમાં.
હાલો મૂકો અહીં મૂકજો મહિલો અંદર વી ગયો છે અહીંયા દિવાળી બીજે ક્યાંય નથી ગામમાં એટલામાં જ દિવાળી છે સામૂહિક દિવાળી આ બે જણા અમદાવાદ પમ અરે બેટા રીલ્સ બનાય ફટાફટ વ્લોગ ચાલુ છે કરતા આવ્યો છે મોરલો છે આ બીજો મોરલો છે એનો મોરલો આમ ઊભો છે અને આ મોરલો છે એ મોરલો રશ્મિબેન મોરલો બનાવ્યો છે હા ઓય દેખો હાલો ભાઈ દિવાળી અત્યારે ઉજવાઈ રહી છે કમી ગામમાં અને હે થોડી થોડી સામૂહિક થાય છે ગામના બધા એક ઓટા ઉપર બધા ભેગા થઈને ફટાકડા ફોડે છે અને જોઈ શકો છો તમે આ બાજુ ને આ બાજુ ને આ બાજુ ફટાકડા ફૂટે છે અને અમારા ગોરાભાઈ અત્યારે ફટાકડા ફોડી રહ્યા છે ચિરાગભાઈ ને એ શું કહેશો ભાઈ નવી પંચાયત તોડી નાખવાનો છે લઠા મૂકી એ ગોરા તું અહીંયા મૂકમાં ને ભાઈ અહીંયા મૂકમાં અમે ફટાકડા ફોડવા ગામડે જ આવીએ છે ને આમ કે અમદાવાદ મુંબઈ ન ગમે અમને દિવાળી તો ગામડે જ ગમે અને જો એટલી મજા આવે ને દિવાળી તો વાત જવા દે જય દિવાળી જય દિવાળી આ બધા શેફમાં બેઠા છે અત્યારે આ બધા આ માવો લઈને કઈ ભાગવું પડે કે નક્કી નથી આ વરાજો છે વરાજાને અત્યારે તારે હાસવીને બેહવાની જરૂર આવ્યું ને કેમનું છે આ બધી કમી ગામમાં દિવાળી કેમની છે એ કાકા સીટી આમે બચી ગયા એના માટે સીટી વાગાડવી છે પણ વાગતી નથી અને ભાગવું પડે છે અને આ જૂના વરાજાન નવા વરાજાન શેપમાં રાખેલા છે અત્યારે એ જો આવે છે હવે તીરથ તું શું કહેવા માંગીશ હે જય દિવાળી એ ભૌતિક કાકા શું થયું આપણું અધૂરું રહી ગયું ભાઈ સતાવતો રહે છે મારી બાજુથી શું કહેવા માંગશો ભાઈ કમી ગામની દિવાળી વિશે પણ થોડોક ભય રહે છે કે ક્યાંથી ફટાકડા પણ મને પકડી છે આવે છે અહીંયા આવે છે અગ્નિદેશ સતત ભયનો માહોલ રહે છે પણ મજાક કરવાની ફટાકડો તો ફૂટશે જ એ મોહન આ તાર ફટાકડા મેગવા છે હલાવે છે હા બરોબર દિવાળી ઉજવવાની છે ફર્સ્ટ ક્લાસ તો જેનું થઈ ગયું છે એને વાંટા છે એનો હજી પ્રોબ્લેમ જ છે હજી ભાઈ છે આવ્યું તો પછી ક્યાં જવું ભાઈનો માહોલ છે હા હા ભાઈ ડરનો માહોલ છે થોડો થોડો ગામમાં છે દિવાળી ગામમાં પણ હોળી જેવો માહોલ છે અત્યારે એક વાર તો ઓલા ફૂટે ઓલા છોકરાને દબી દીધો બોલ અગરબત્તી છે
જય દિવાળી જય દિવાળી. જો અત્યારથી સાંભળો અત્યારથી ભાઈ કમી ગામના છોકરાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. રોકેટ આવે ને એટલે ભાગી જવાનું. બધું કરી લીધા પછી પૂછો તમારો છે પપ્પા. આ મંદિર પાછળ હંતાઈ ગયા છીએ. સેફટીમાં અત્યારે મંદિર પાસે હંતાઈ ગયા છે. ક્યાંથી રોકેટ આવે એનું કઈ નક્કી નથી. આ બધા સેફટી વાળા જ બેઠા છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કેટલા બોક્સ હજી બાકી છે અને કેટલા પૂરા થઈ જાય. અમે સ્ટોક ઉપર ધ્યાન દઈએ છીએ અને સંતાવામાં દઈએ છીએ. બાકી અમને કઈ ફટાકડા લેવા દેવા નથી. અને અમુક તત્વો ખાલી ખોટા આવ્યો કરે છે. બેફામ તત્વો. મોજી તારી વેદના કે તો ભાઈ આગળ ઓલું તડતડિયું માથામાં વાગ્યું. માથામાં ટકા થઈ જાય પોરું થઈ ગયું એક વીઘામાં. જય દિવાળી. અમારી ઉપર એટેક થઈ ગયો છે અત્યારે જોરદાર. અને એક આરે 3 ગોળા આવ્યા છે. અત્યારે બધા ઘરમાં છે અને કોઈ બારું નથી નીકળી રહ્યું. અને જેટલા બારા છે એ બધા મંદિર પાછળ ને એમ સંતાઈ ગયેલા છે. અમારા ગામમાં 21 જેટલા વાંઢા છે જે પૌણા જેવા છે. એ બધા પણ એ બધા અત્યારે આ યુદ્ધમાં છે. કેટલા ઘાયલ થાય કેટલા શહીદ થાય એનું નક્કી નથી. એક આ વાંઢો છે. આ વાંઢો છે નકરી રાયડું નાખવામાં જ હોશિયાર છે. ઉલ્લીને દાંત કાઢે અને બધાને બીવડાવે છે કારણ વગરના. આ દેશદ્રોહી છે. અમારો દેશનો છે પણ અમને જ બીવડાવે છે. અને આ બધા મોટા ટેન્કરો બધા સાઈડમાં વી એવા છે. આને તો બેહવામાં વાર લાગે છે ને ઊભું થવામાં વાર લાગે છે. ડબલ ડિફરન્સની ગાડી કહેવાય ને સિંગલ છે. આયા ભાઈ તમને 2 ઓપ્શન મળે છે ભગવાન આમ તો આમે કામ નો આવ્યો. અને બીજો ઓપ્શન એ છે આમ અહીંથી આમાં તમે ભાગી શકો છો. સામેથી એમ કહેવામાં આવે છે કે અહીંયા નો નાખતા અમારા છોકરા બીએ છે. તો અમે પણ એને રિક્વેસ્ટ કરીએ છીએ તમે પણ આમાં મમ્મી પપ્પાના છોકરા છે. તમારા છોકરા અમારી સલામતી નો શું? એવું નથી કે અમે પણ અમારા ચંપલની સેફટીમાં છીએ. જો અમારા બાળકો ટ્રેનિંગ પ્રમાણે કામ પણ કરે છે. થોડી આડા આવી ગયા છે. મોહન પાછો હલતોય નથી. એ લખડા હા હેપી દિવાળી. અબે યાર અત્યારે તો અમારા કમી ગામમાં જો આ ગોરો આ રીતે ફોડીને હી કરતો જવા દે છે. અને આ રીતે લડાઈ થાય છે. જો 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 મારે ભાઈ કેમેરાનું ફોકસ થોડુંક હળવું કરવું હોય તો પણ નથી થઈ શકતું. એનું કારણ છે માહોલ જ એટલો ગરમ છે. ગરમા ગરમી તમારા ઇન્સ્ટામાં લાઈવ નો ઓપ્શન નહીં આ ભાઈનામાં આવે હે ભાઈ તમારામાં આવે છે જો લાઈવ જ છે. પણ અત્યારે ભાઈ વરાછા છે. હા હમણાં 5 તારીખે લગન છે 5/11/2025. વરાજો વિકાઈ ગયો છે. દિવાળી બગાડવાની નથી.
જો આ રીતે અમારા યુદ્ધમાં થોડા ઘાયલ થઈ ગયા છે બધા. હાજી ભાઈડો અને ભાઈને જો થોડું લાગી ગયું છે આંગળી ઉપર. મજા આવે છે. થોડોક ઈજાગ્રસ્ત થઈ ગયેલો છે માણસ. તું તો આખો ઈજાગ્રસ્ત થઈ ગયો છો ભાઈ. દોડી દોડીને તો હવે પગ દુખી ગયા છે. હાલો ભાઈ, અત્યારે યુદ્ધ પૂરું થઈ ગયું છે અને આમાં જર્જરિત હોય એટલા મને કહી દેજો. અને આને તો કાનમાં ધાકું પડી ગઈ છે. જો 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 હજી તમને કઈ વાંધો છે ભાઈ? નહીં નથી વાંધો ભાઈ. તને ફોડવાવાળાને વાંધો છે તો કઈ કહે નહીં અત્યારે. એટલો તો જરી જરી તો વાંધો નહીં. હોસ્પિટલ ખબર કાઢો તો હિરેનને હોય. હિરેન તને શું થયું છે ભાઈ? ઈ તો એની બાઈઓ આવશે તો શાંતિ દે, થોડુંક રફુ કરી દે. તીર્થ, તારું શું કેવું છે? શાંતિ જળવાઈ ગઈ છે. શાંતિ. સુરેલ તો ભાઈ અત્યારે યુદ્ધ ઠંડુ પડી ગયું છે. ઓલી ટીમને તો કોઈને ઓછી ઈજા થઈ છે, પણ આ ટીમ ભાગી ભાગીને થાકી ગઈ છે. આ બધાને કઈ થયું નથી. અને આને તો માથામાં ઓલા ટપકા પડતા હતા ને તોય ને હામો જઈને ઉભો રહ્યો હતો. પછી એ 1 વીઘાનું આગળ બળી અહીંયા થોડો ખાસો પડી ગયો છે. અને તને કઈ વાંધો આવ્યો છે વરાજા? આમ તો ટ્રેક્ટર કે તને કઈ પ્રોબ્લેમ છે તને? હે? તને એ ભાઈ પોપ પોપ કઈ વાંધો નતો આવ્યો ને તને યુદ્ધમાં? તને ભાઈ કેટલું કામ ઈજા થઈ છે? ખોટી નાળા બતાય તો તારું રહસ્ય બતાય. માર માર નો મોહન.